હેલો મિત્રો, જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નરેશ દિનેશ વિલેજ ચેનલ બહુ મસ્ત વિડીયો છે અને વિડીયો જબરજસ્ત છે. તો શરૂઆત કરું છું. એક ગામ હતું અને એ ગામની અંદર દીકરો દીકરીની માં અને દીકરીના પિતા રહેતા. એમ કરીને ચાર વ્યક્તિનો આખો પરિવાર હતો. તેમાં દિવસો વીતતા ગયા. દીકરી 14 વર્ષની, દીકરો 10 વર્ષનો. એટલે દીકરીની જે માં છે એ કોકના ઘરે હેઠા વાસણ સાફ કરવા જાય, સજવારી પૂતા કચરા પૂતા કરવા જતી, અને એમ કરીને એનું ગુજરાન હાલતું. અને એના પિતા જે છે એ મોટા કન્સ્ટ્રક્શન આવે ત્યાં મજૂરીએ કામે જતા. એમ દિવસો વીતતા ગયા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ થઈ ગયા. અને પછી એવા જૂઠા માણસની સોબત સંગત લાગી ગઈ તો એ ભાઈ દારૂના રવાડે ચડી ગયા. દારૂના રવાડે ચડ્યા એટલે એવા ચડ્યા. અને પછી જ્યાં બરોબર દિવાળીનો ટાઈમ આવવાનો સમય હતો, 2-3 દિવસની વાર હતી દિવાળીની, અને પછી શેઠ પાસે ગયા. એટલે કે શેઠ કે પૈસા આપો કે મારા દીકરીના ને દીકરાના ને મારી વાઈફના કપડાં ને મીઠાઈ ને એવું બધું લેવા જવું છે. શેઠ કે કાંઈ વાંધો નહીં, પૈસા લઈ જા. તો સાંજનો બરોબર 4:30-5 વાગ્યાનો ટાઈમ હતો. શેઠે પૈસા આપી દીધા 4,500-5,000 રૂપિયા. હવે આ ભાઈને દારૂની એવી લત લાગી ગઈ કે ભાઈ દારૂની ભઠ્ઠીએ ભાઈ પહોંચી ગયા અને ફૂલ દારૂ પી લીધો. કોઈ એના કાંઈ ભાન નહીં, શાન નહીં, કાંઈ નહીં. અને એક અવારું જગ્યા હતી, એની અંદર એ ભાઈ સૂઈ ગયા. અને પછી કોઈ એવા અસામાજિક તત્વો આવી ગયા અને ખિસ્સામાંથી પૈસા કાઢીને લઈ ગયા. આ તો એના દીકરા દીકરી અને એને બહુ રાહ જોયો. અને દીકરા દીકરી એની માને કહે કે માં, પિતા ક્યારે આવશે? કે આપણે કપડાં લેવા નહીં જવાનું, આપણે મીઠાઈ લેવા નહીં જવાનું, આપણે ફટાકડા લેવા નથી જવાનું. એટલે એની માં કહે હમણાં આવશે. પણ બરાબર રાતે 10:30-11 વાગે જ્યાં દારૂનો નશો ઉતર્યો એટલે આવ્યા. અને આવીને ડાયરેક્ટ જ એની માને કહે ખાવાનું લાય. તો કે તમે ક્યાં ગયા હતા? કે હું પૈસા લેવા જાઉં. પૈસા ક્યાં હે? કે આ દીકરા દીકરી ક્યારના રાહ જોવે, આપણે કે જવાનું નથી કપડાં લેવા દિવાળીના દીકરા દીકરીના. કોઈ કપડાં બપડા કાંઈ લાવવાનું નથી, મને ખાવાનું દે. એમ કરીને દીકરા દીકરીની માને 2-3 ઝાપટું મારી દીધી. એટલે દીકરા દીકરી રડવા માંડ્યા અને ભૂખ્યાના તરસ્યા આખી રાત સૂઈ ગયા. એમની પાસે 1 રૂપિયો પૈસો નહીં.